એક નાના અમથા ડ્રામાની જરીએ આપણને બતાવશે કે ભાઈ નમાઝની ફજીલત શું છે ને નમાઝ ટાઈમ પર પડવી જોઈએ। એમના ઇસ્તકબાલ માટે એક બાવાજી બલંદ સલવાત। Assalamualaikum Muhammad Taki. Muhammad Taki, Assalamualaikum. Muhammad Taki, Assalamualaikum. Waalaikumsalam. તું કેમ છો? Muhammad Taki, તું કેમ છો? અલે ચૂપ રહે ને, મને 2 મિનિટ ગેમ રમવા દે, પછી મેં તારી સાથે વાત કરું। તું કેમ એટલા દિવસથી મને દેખાતો નહોતો? મારા પપ્પાને બિઝનેસનું કામ હતું તો અમે તેની સાથે ફરવા ગયેલા હતા। ઓકે, એમ હતું। સૌથી પહેલા છે કે તમે નમાઝ માટે જલ્દી કરો। સૌથી પહેલા છે કે તમે નમાઝ માટે જલ્દી કરો। ચાલ આપણે નમાઝ પઢવા જઈએ। ચાલ તું હું જ્યારે હોય ત્યારે નમાઝ કર્યા કરે। અમારા ઘરમાં બધા લેટર નમાઝ પડે છે। મારા પપ્પા બી ઓફિસનું બધું કામ પતાવીને નમાઝ પડે છે અને મારા મમ્મી બી ઘરનું બધું કામ પતાવીને નમાઝ પડે છે। એ લોકો એવું કરે છે, મેં બી એવું જ કરીશ। તને ખબર છે જે નમાઝમાં સુસ્તી કરશે તેનો શું અઝાબ છે? તને ખબર છે? ના, મને નથી ખબર, તું બતાવ ને મને। હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં ફરમાયું કે જે નમાઝમાં સુસ્તી કરશે તેનો મરવાના સમયે તેને દુનિયાથી પાછું જવું પડશે અને મુનકિર અને નકીર સખ્તીથી હિસાબ લેશે અને અલ્લાહ તેને ગજબનાક નજરોથી જોશે અને રોઝે કયામત ફરિશ્તાઓ તેના મોઢા વડે ઘસડીને જહન્નમ તરફ લઈ જશે। હે, એટલું બધું અઝાબ? તો આ બધી ઇલ્મે તાલીમ કઈથી લાવે છે? હું ક્યાંયથી નથી લાવતો, હું મારા પેરેન્ટ્સ અને મદ્રસામાંથી લઈને આવું છું। બીજું શું શું શીખવાડે છે મદ્રસામાં? ઘણી સારી સહી તાલીમ, જેમ કે અવ્વલ વખત નમાઝ પઢવી, સિલે રહેમ કરવું, મોટાઓની ઇજ્જત કરવી અને નાના સાથે મોહબ્બતથી પેશ આવવું। હવે મેં પણ હવે તારી સાથે કાલથી મદ્રસે આવીશ। ચાલ આપણે મારા પેરેન્ટ્સને કહીશ કે હવાલે ટાઈમ નમાઝ પઢવી જોઈએ। ચાલ આપણે નમાઝ પઢવા જઈએ। ચાલ। હેલો, અસ્સલામુઅલૈકુમ અલી અબ્બાસ। વાલેકુમ સલામ। કેમ છે અલી અબ્બાસ? બસ અલ્હમ્દુલિલ્લાહ, સારું છે। તું કાં છે અને તું શું કરે છે? મેં મસ્જિદમાં છું ને બહાર બેઠો છું। જનાબ કાં હોય છે? હજી મદીનામાં છે, કરબલા પોગે એટલે હું તને ફોન કરું। એવું હોય તો તું આવી જા, આપણે બે બહાર બેસીએ અને માવો બાવો ખાઈએ અને વાતો ચીતો કરીએ। ચાલ હું આવું છું, તું માવો ડરતો થાય। જે સલામુઅલૈકુમ અલી અબ્બાસ। વાલેકુમ સલામ। આવો બેસ। હા, સિગરેટ બિગરેટ ના મળે, મીઠો માવો। બોલ જેઠ, કાંઈ નવા જૂની છે? ના, મારી પાસે તો કાંઈ નવા જૂની નથી, તારી પાસે હોય તો તું કે। હવે કાંઈ નહીં, અબ્બાસભાઈ બર્થડે પાર્ટી રાખે એટલે આપણે બધા મિલાદભાઈ હાથની બિરયાની બહુ મસ્ત છે, બધા આંગળા ચાટતા રહી જાય, પછી આપણે માવા બાવા ખાવું ને જલસા કરશું। હવે સલામુઅલૈકુમ અલી અબ્બાસ। વાલેકુમ અસલામ। કેમ છે ઝૈદ અબ્બાસ? અલ્હમ્દુલિલ્લાહ। કેમ છે ઝૈદ અલી અબ્બાસ? બસ અલ્હમ્દુલિલ્લાહ, તમારી દુઆ છે।
તમે મસ્જિદે ક્યારે આવ્યા? બસ અમે માવો ખાધો એટલી વાર થઈ. તો શું અંદર હદીસે કિસ્સા ચાલુ થઈ ગઈ? અમે આવ્યા ત્યારે લગભગ તો શરૂ જ થઈ ગઈ હતી. તો ચાલો આપણે અંદર જઈએ. તમે લોકો જાઓ અમે આવીએ. આજે તો આપણને બહુ લેટ થઈ ગઈ. હદીસે કિસ્સા પણ પૂરી થઈ ગઈ. હા, મને પણ આજે બહુ લેટ થઈ ગઈ. હા, મસ્જિદનો ટાઈમ તો 7:30 હતો પણ 8 વાગી ગયા. એટલે સુધી કે મસ્જિદમાં દેખાતું જ નથી. હા, મારા અબ્બા જોડે આ વર્ષે એટલે મસ્જિદના ટીચરોમાં આવે છે ત્યારે અર્શની વૈષ્ણવ ફરજ પડે તેના કારણે મસ્ત કરે છે અને જ્યારે જંગલ પછી પાછા મળે છે ને તારો મોનો પૂછે છે કે તમારામાંથી આટલી સરસ મજાની ખુશ્બુ ક્યાંથી આવી? અરે વૈષ્ણવ કહે છે કે અમે એક વર્ષથી જઈને આવ્યા છે જ્યાં એલિમેન્ટનું તસ્કર થાય છે અને ત્યાં ફક્ત એવા જ લોકો આવી શકે છે જેને ખુદ રાહત આપે છે અને જેનામાં નફની શરાફત અને ખુદી દલાલત છે ને એવા જ લોકો આ વર્ષ પર આવી શકે છે અને સવાલ આપણે અહીંયા સમય કરવા નથી આવતા પણ આપણે અહીંયાથી એ હાસિલ કરવા પણ આવે છે તેથી આપણી દુનિયા પણ સુધારી શકીએ અને આખિરત પણ સવારી શકીએ. સાચી વાત છે તારી સાથે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર Bismillahirrahmanirrahim. Alhamdulillahirabbil alamin wal aqibatu lil muttaqin. Wassalatu wassalamu ala asyrafil anbiya'i wal mursalin wa nabiyyina wa safiyina wa habibina wa sayyidina Abul Qasim Muhammad हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब सल्लल्लाहु अलैहि वसल्लम फरमाવ્યું સૌથી ખરાબ વ્યક્તિ એ છે કે જે બીજા કરતા પોતાને સારો સમજે છે. છુપી રીતે નેકી કરવાનો સવાબ હઝરત અલી રઝિયલ્લાહુ અન્હુ ફરમાવ્યું નેકીને છુપાવીને સવાબ 70 ગણો વધી જાય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મને એક અર્જન્ટ ફોન આવી ગયો એટલે હું બહાર જ બેસી રહ્યો. ફોન આવ્યો તો શું અંદર જવાય ને બહાર ન ખવાય. મજલિસ તો બહાર પણ સંભળાય છે. બહાર ભલે મટલી સાંભળો પણ અંદર ફર્સ્ટ પર બેસીને મટલી સાંભળવામાં ખૂબ જ સ્વાબ છે. અરે ભાઈ સ્વાબ તો બધામાં જ છે. આપણે જુલુસમાં જઈએ છીએ ન્યાજ નજરમાં પૈસા વાપરીએ જ છીએ ને. ઇમામ આપણા આવાજ અમલથી ખુલ્લા હૃદયથી રહે છે. ઇમામ ચાહે છે કે તમે ફક્ત વાતોથી ના ફેલાવો બલકે તમારો કિરદાર અને તમારો અમલ એવો હોવો જોઈએ ને કે લાખોની ભીડમાં તમે એક અકેલા શિયા હો તો પણ તમે તમારો કિરદાર બતાવો અને કહો કે અમે એલેબેનના ચાહવાવાળા છે. હા ભાઈ. હવેથી મજલિસમાં બેસજો બાર તાપડા બાપડા નહીં કરતા. હા ભાઈ હવેથી હું માવો નહીં ખાઉં બહાર બેસીને. સલવાર અલ્લાહ
નથી રમત સારું છે